અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાનથી સમગ્ર રાજ્યમાં શિક્ષક હિતની વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના અનુસંધાનમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા દ્વારા વડોદરા ખાતે શિક્ષકોને 2010 પહેલા નિમણૂક થયેલા તમામ શિક્ષકોને ટેટ મુક્તિની માંગ સાથે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષકોને પ્રમોશન અને ઉચ્ચતર જવાબદારીઓ માટે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષક સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે। શિક્ષકોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષકોની કાર્યક્ષમતા અને લાયકાત તેમની સેવાકીય કામગીરીથી સાબિત થાય છે, તેથી તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે સંગઠન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણ આદર કરે છે, પરંતુ સાથે શિક્ષક હિતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી નીતિગત નિર્ણય લઈ અનુભવી શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ ધરણા કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષકો પોતાના પ્રશ્નો અને માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરી હતી। શિક્ષક હિતમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવાની હતી। જિલ્લામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના ધરણા કાર્યક્રમમાં માધ્યમિક શૈક્ષિક મહાસંઘ, ઉચ્ચતર માધ્યમિક શૈક્ષિક મહાસંઘ અને આચાર્ય શૈક્ષિક મહાસંઘનું સંપૂર્ણ સમર્થન સાથે ધરણા જોડાયા હતા। જિલ્લાના કાર્યકરો ખભા ઉપર કેસરી ખેસ, હાથમાં માંગ કરતા પ્લે કાર્ડ, બેનરો લઈ પોતાની માંગ મજબૂતાઈથી મૂકી હતી। જિલ્લા સંગઠનના આગેવાનોએ તમામ શિક્ષક ભાઈઓ બહેનોને અપીલ કરી છે કે તેઓ શિક્ષક હિતના મહત્વપૂર્ણ પ્રશ્ને એકજૂથ બની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 23 ઓગસ્ટ 2010ના દિવસે જે નિર્ણય આવ્યો કે ટેટની પરીક્ષા ફરજિયાત કરવામાં આવી, તો ત્યારબાદના શિક્ષક મિત્રો તો ટેટની પરીક્ષા આપીને જ સરકારી નોકરી ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં લાગેલા છે, પરંતુ એના પહેલાં જે શિક્ષક મિત્રો લાગ્યા છે કે જે હવે રિટાયર થવા પણ આવ્યા છે અને એમની ઉંમર પણ થઈ ગઈ છે, તો એમના મનમાં એવો ડર અથવા તો એના માટે જે તૈયારી, આજકાલ શિક્ષકે મૂળ કામ છે ભણાવવાનું, પરીક્ષા લેવાનું, પરીક્ષા આપવાનું નહીં, એટલે જે એને અસરને જે પહેલાંના શિક્ષકો છે એને આમાંથી મુક્તિ આપવામાં આવે એ અમારી માંગ છે। એટલા માટે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો। હા, અત્યાર સુધી ઘણી બધી વાતો સરકારને જ્યારે હવે પોઝિટિવ લાગી છે, તમારી વાત તો માની પણ છે। જેમ કે ઓપીએસનો જે મુદ્દો હતો, તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપીએસ મુદ્દામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર પણ હકારાત્મક છે અને એમણે નિર્ણય બદલીને જ્યારે એમને લાગે છે કે ના આ કુદરતી ન્યાયને સંમત છે, ત્યારે સરકાર હંમેશા અમારી પડખે ઊભી રહી છે। વસ્તી ગણતરી અત્યારે હાલ ચાલી રહી, શિક્ષકોને જ કામ સોંપવામાં આવી રહ્યું છે, ક્યાંક અસર પડશે? ના, રાષ્ટ્રીય કામગીરી એ અલગ વસ્તુ છે। અમારા ફરજમાં જે બધી કામગીરીઓ આવે છે અમે કરવાના જ છીએ, કરવા માટે બંધાયેલા છે, કેમકે રાષ્ટ્રહિત એ હંમેશા શિક્ષકો માટે પહેલાં છે, ત્યાર પછી પોતાનું હિત છે અને પોતે પણ રાષ્ટ્રના અંદર જ આવેલું છે। તો એ એસઆઈની કામગીરી હોય, વસ્તી ગણતરી કામગીરી હોય, ચૂંટણીની કામગીરી હોય કે આપાતકાલીન કોઈ પણ કામગીરી, જેમ કે કોરોના કાળમાં અનાજ વિતરણની કામગીરી હોય કે ઘરે ઘરે જઈને ગણતરી કરવાની કામગીરી હોય, એ તમામ ગણતરીઓ અમે કરીશું, કરતા રહ્યા છીએ અને રાષ્ટ્રના હિતમાં કંઈ પણ કામ આવશે અમે કરીશું, એમાં કોઈ બેમત નથી। સરકાર જો તમારી વાત નહીં માને તો હવે આગળનું સ્ટેપ શું રહેશે? અત્યારે આગળના સ્ટેપમાં એવું છે કે અમે ધારાસભ્યનો તથા સાંસદ સંપર્ક અભિયાન કરશું, અમારી વાત મનાવશું, એમના મનમાં કે જે શિક્ષકોની માંગણી છે એ યોગ્ય છે એ એમને લાગે તો સંસદની અંદર ખરડો બનાવી એને કાયદો બનાવવાની જે પ્રક્રિયા છે એ કરવા માટે પૂરેપૂરા પ્રયત્નશીલ રહીશું। ભારતસિંહ સોલંકી, પ્રાંત ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ।